હવે ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ ગ્રેવિટેશન એની અંદર આપણે 5 મેથડ ટૂંકમાં વિભાગ 5 મેથડ કરેલી એમાંથી 3 મેથડ આપણે કમ્પ્લીટ કરી। હવે જે આવે છે એ ચોથી મેથડ છે। મેથડનું નામ છે નિષ્ક્રમણ ઉર્જા, એસ્કેપ વેલોસિટી। બરાબર, આની આખી મેથડ તૈયાર કરી છે। હવે જો એમાં નિષ્ક્રમણ ઉર્જા છે એને લગતા ટૂંકમાં તમારે MCQ સોલ્વ કરવા હોય તો જે પણ વસ્તુની ટૂંકમાં જરૂર પડશે તમારે એ બધી વસ્તુઓ અહીં નોટના સ્વરૂપમાં આપેલી, બરાબર, 3 નોટ બનાવેલી। એટલે આટલી વસ્તુ તમને ખ્યાલ હશે તો ટૂંકમાં નિષ્ક્રમણ ઝડપ અથવા તો નિષ્ક્રમણ ઉર્જાના જે MCQ હોય એ સરળતાથી તમે સોલ્વ કરી શકશો। બીજી વસ્તુ કે આ મેથડની અંદર ગમે ત્યારે ટૂંકમાં હું MCQ સોલ્વ કરતો હોય બોર્ડ ઉપર, એનો જે ક્વેશ્ચન છે એની જરૂર પડે તો એના માટે અહીં લખેલું હોય કે કોઈક પણ ક્વેશ્ચન માટે જે તમે યુટ્યુબમાં વિડીયો જોવો હોય ને નીચે એક લિંક આપેલી, એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આખું ફોલ્ડર ઓપન થઈ જાય, જેની અંદર 5 મેથડ છે એની માહિતી એટલે કે નોટ આપેલી અને 5 મેથડના ટૂંકમાં ક્વેશ્ચન આપેલા, એટલે ક્વેશ્ચન તમે એમાંથી જોઈ શકશો। હવે જો આ વિભાગની અંદર નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ એના MCQ મારે સોલ્વ કરવા છે તો એના માટે જરૂરી વસ્તુ અહીંયા આપેલી છે તો 1 by 1 હું ટૂંકમાં સમજાવવું હોય ને જો છે હું બધું એમાં પહેલી નોંધ છે, એમાં એક ક્રમ કર્યો છે નિષ્ક્રમણ ઉર્જા, આવો શબ્દ લખ્યો છે એટલે નિષ્ક્રમણ ઉર્જા એટલે છે જો નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય કે પૃથ્વીની સપાટી ઉપરથી કોઈ પણ પદાર્થને એના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે એ પદાર્થને જે ઉર્જા આપવી પડે એ પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહેવામાં આવે છે। આ પેન જ છે, જો ગમે ત્યારે માર્કર આપણે આમ ઉપર આમ ફેંકીએ એટલે એને ઉર્જા તો આપણે આપી, પછી ફેંકશું ને એટલે અમુક ઊંચાઈ સુધી પેન જાય, ત્યાંથી પાછી શું આવશે, પૃથ્વીની સપાટી ઉપર પાછી આવશે। એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત નથી થઈ, પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં જ છે, અમુક ઊંચાઈ સુધી ગઈ અને પાછી ટૂંકમાં પૃથ્વીની સપાટી ઉપર આવી ગઈ, એને ઉર્જા તો મેં આપી જ હતી પણ બહાર ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર ન જઈ, તો તમારે આ પેનને એટલી ઉર્જા આપવાની, ગતિ ઉર્જાના સ્વરૂપમાં ઉર્જા આપવી જોઈએ, એટલી ઉર્જા આપવાની કે આ પેન છે ને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બારોબાર વહી ગઈ, અનંત અંતરે જતી રહી, પાછી પૃથ્વીની સપાટી ઉપર ન આવે, તો જે ઉર્જા તમે એને આપી હોય, લઘુત્તમ ઉર્જા જે આપી હોય એને, એ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવામાં આવે છે। રેડી, એટલે કોઈ પણ પદાર્થને આપેલી ઉર્જા જ છે નિષ્ક્રમણ ઉર્જા, એટલે પણ મન પડે એવી નથી। આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જ છે અત્યારે અહીંયા અને આ પેન છે મારા હાથમાં, પદાર્થ છે મારા હાથમાં, એને ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી તમારે બહાર મોકલવી હોય તો તમે આમ ઘા કરશો એને, એટલે કે એને ઉર્જા આપશો, ગતિ ઉર્જા, તો તમારે એને એટલી ઉર્જા આપવાની કે આ પેન પાછી પૃથ્વીની સપાટી ઉપર ન આવવી, એ ક્ષેત્રમાંથી બહાર વહી જવી જોઈએ, અનંત અંતરે જતી રહેવી જોઈએ, તો જે ઉર્જા આપેલી હોય બરાબર એને નિષ્ક્રમણ ઉર્જા કહેવામાં આવે છે। આ નિષ્ક્રમણ ઉર્જાનો અર્થ આવો હોય, જો વ્યાખ્યા આપી દો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને
મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાને પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહે છે. રેડી? આ નિષ્ક્રમણ ઉર્જા, કોઈ પણ પદાર્થ હોય ને એ ક્યારે ટૂંકમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર જાય એનો ચોખવટ કરતો. જો પૃથ્વી હોય, એના ઉપરનો કોઈ પણ પદાર્થ, આ પદાર્થ છે ને એની કુલ ઉર્જા હંમેશા છે ને ઋણ હોય છે. અને કોઈ પણ પદાર્થની ઉર્જા ઋણ હોય ને ત્યાં સુધી બંધિત અવસ્થામાં જ રહી, મુક્ત ન થઈ શકે. જો આની ઉર્જા તમે પ્લસ ધન કરવામાં આવે અથવા તો શૂન્ય થાય તો આ પદાર્થ છે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં નહીં રહે, ક્ષેત્રમાંથી મુક્ત બની જાય. જો એક ઉદાહરણ આપું કે જે તમે ભણી ગયા હોય, રસાયણ વિજ્ઞાનની અંદર એવું હોય કે આ પરમાણુ હોય, આ પરમાણુનું ન્યુક્લિયસ, એની કક્ષામાં ભ્રમણ કરતો એક ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનની ઉર્જા છે ને આટલું સૂત્ર ઉર્જા મેળવવાનું -13.6 Z² છેદમાં n². ટૂંકમાં તત્વો બદલે તેનો પરમાણુ ક્રમાંક Z બદલે તો એ પ્રમાણે Z મૂકવાનો. પછી આની n બરાબર 1 કક્ષા, n બરાબર 2 કક્ષા, n બરાબર 3, જે કક્ષામાં ઉર્જા જોતી હોય તો n ની કિંમત એ પ્રમાણે મૂકવાની એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા મળશે. માની લો કે આનો હાઇડ્રોજન પરમાણુ છે અને પેલી કક્ષા, તો હાઇડ્રોજન પરમાણુ એટલે પરમાણુ ક્રમાંક 1 હોય, પેલી કક્ષા એટલે n બરાબર 1, તો -13.6 અને આ સૂત્ર છે ને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ આપે છે. આટલી ઉર્જા ઇલેક્ટ્રોનની, એટલે એ ઇલેક્ટ્રોન છે ને એની ઉર્જા ઋણ મળી, એટલે પરમાણુમાં બંધિત અવસ્થામાં, એટલે પરમાણુની અંદર ટૂંકમાં ભ્રમણ કરી શકે અંદરના ભાગમાં, પણ પરમાણુની બહાર ન નીકળી શકે. રેડિયા ઋણ ઉર્જા એટલે બંધિત અવસ્થાની અંદર જ હોય. હવે માની લો કે તમે આની અંદર જ એક ફોટો ઇલેક્ટ્રિક અસર આવી વસ્તુ તમે સમજાવો કે એવું લખતા હોય કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી, એના ઉપર યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો એટલે સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય છે. જો થતું શું હોય કે જે વિકિરણ આપાત કરો ને એમાં ફોટોન હોય છે અને ફોટોનની ઉર્જા HF અથવા તો hc/λ હોય છે. તમે જ્યારે વિકિરણ આપાત કરશો સપાટી ઉપર એટલે ઇલેક્ટ્રોન છે ને ફોટોનનું શોષણ કરશે એટલે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે. અને ઇલેક્ટ્રોનને ઉર્જા મળે, માની લો કે ઇલેક્ટ્રોનને ફોટોનમાંથી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી, આટલી ઉર્જા પ્લસ તેની કુલ ઉર્જા કેટલી થાય તો કે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી થઈ જાય. તો હવે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં ન રહે, જ્યાં સુધી એની ઉર્જા ઋણ હોય ને ત્યાં સુધી જ બંધિત અવસ્થામાં હોય. બરાબર છે? તો હવે માની લો કે એની ઉર્જા 0 થાય તો આ ઇલેક્ટ્રોન સીધો પરમાણુમાંથી શું થઈ જાય, બહાર નીકળી જાય, રેડિયા મુક્ત થઈ જાય. એટલે સેમ આ પરમાણુની જે મેં વાત કરી એની જેમ જ પૃથ્વી માટે કે પૃથ્વીની આસપાસનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે, એની અંદર આવેલો કોઈ પણ પદાર્થ હશે, ઇવન આપણે પણ, એની ઉર્જા ઋણ જ છે. હમણાં હું મેળવું છું બરાબર. પૃથ્વીની સપાટીની આસપાસનું જે ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે એમાંનો કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થની ઉર્જા હંમેશા ઋણ હોય છે. બરાબર, મેળવશો એટલે ખ્યાલ આવશે. એટલે એ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં કોઈ પણ વસ્તુ પૃથ્વીની સપાટી ઉપરની ટૂંકમાં ચક્કર મારી શકે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં, પણ ક્ષેત્રમાંથી બહાર ન જઈ શકે કારણ કે એની ઉર્જા ઋણ છે. પણ જો તમે એની ઉર્જા ધન કરી નાખો અથવા તો શૂન્ય કરી નાખો તો પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં રહે નહીં, ક્ષેત્રમાંથી સીધો ક્યાં વહી જાય, બહાર વહી જાય. એ પ્રકારની ઉર્જા છે એ નિષ્ક્રમણ ઉર્જા છે. રેડી? હવે વ્યવસ્થિત મારા ખ્યાલથી સમજાઈ ગયું હોય કે કોઈ પણ બંધિત અવસ્થાની અંદર આપણે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં બંધિત અવસ્થામાં હોય એટલે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની અંદર ટૂંકમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય, પણ ક્ષેત્રમાંથી બહાર ન જઈ શકતા હોય. ઠેકડો મારીને આમ ઉપર જવાનો પ્રયત્ન કરશો તો પાછા ક્યાં આવશું, નીચે જ આવશું, કારણ કે ઋણ ઉર્જા ક્ષેત્રમાંથી બહાર ન જઈ શકો.
પણ તમારી જેટલી ઉર્જા ઋણ હોય એટલી જ ઉર્જા હું પ્લસ આપી દઉં તો તમારી ઉર્જા 0 થઈ જાય, અને 0 થઈ જાય તો ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય, સીધો ક્ષેત્રની બહાર વહી જાય. રેડી? ઈજી ઉર્જા આપી હોય, બહાર વહી જાય ત્યારની જે લઘુત્તમ ઉર્જા છે એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. હવે જો આ પહેલી વસ્તુની સમજૂતી આપી મેં કે નિષ્ક્રમણ ઉર્જા કહેવાય કોને, અથવા બીજી ભાષાની અંદર એને બંધન ઉર્જા પણ કહેવામાં આવે છે. નિષ્ક્રમણ ઉર્જા નામ ન આપવું હોય તેને બંધન ઉર્જા, બાઇન્ડિંગ એનર્જી પણ કહેવામાં આવે છે. એટલે હવે આ શબ્દ મારા ખ્યાલથી ક્લિયર થઈ ગયો. હવે મારે નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર મેળવવું છે. પણ જોઈ લેજો પરિસ્થિતિ, પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા પ્લસ જી એમ ના છેદમાં આર. આ સૂત્ર કઈ રીતના આવે છે એ જો. હવે બીજી વસ્તુ, કેવો પદાર્થ છે પૃથ્વીની સપાટી ઉપર? તો કે સ્થિર પદાર્થ. બરાબર, એના માટેનું સૂત્ર જો આ પૃથ્વી, આ પૃથ્વીનું દળ છે એમી, પૃથ્વીની ત્રિજ્યા આરી, અને અહીંયા એક એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર. રેડી? સ્થિર પદાર્થ. તો આની ઉર્જા તમે મેળવો એટલે ઋણ જ આવશે, તો જ બંધિત અવસ્થામાં હોય. તો જોવો, જે પૃથ્વીની સપાટી ઉપર જે સ્થિર પદાર્થ મૂક્યો છે, હું અત્યારે એની ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરું. તો ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરું તો સ્થિર છે એટલે એનો મતલબ એમ કે ગતિ ઉર્જા કેટલી હશે? તો કે 0. બરાબર, ગતિ ઉર્જા શૂન્ય હશે. બીજું સ્થિતિ ઉર્જા મળશે. ત્રીજી મેથડની અંદર સ્થિતિ ઉર્જાનો વિભાગ આખો હતો. બે દળ ધરાવતા પદાર્થ હોય M1 અને M2, એની વચ્ચેનું અંતર R હોય, તેની સ્થિતિ ઉર્જા મળે -G M1 M2 R. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ પ્રકારનું હતું આગળની મેથડમાં. તો આ સ્થિતિ ઉર્જા મળશે. પદાર્થ સ્થિર છે એટલે ગતિ નથી કરતો, એટલે ગતિ ઉર્જા શૂન્ય છે. પણ અહીંયા દળ છે ને અહીંયા દળ, બે વચ્ચેનું અંતર આરી, તેની સ્થિતિ ઉર્જા મળશે -G M અને છેદમાં આરી. તેની કુલ ઉર્જા કેટલી થાય? કુલ ઉર્જા એટલે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેટલી થાય? તો કે -G M અને છેદમાં આરી. આ કુલ ઉર્જા. જોઈ લ્યો, પૃથ્વીની સપાટી ઉપર જે સ્થિર પદાર્થ મૂકેલો છે એની કુલ ઉર્જા આમાં કિંમત મૂકશો એટલે ઋણ જ મળવાની. એ તો ફાઇનલ થઈ ગયું. ઋણ મળે એટલે એનો મતલબ એમ કે બંધિત અવસ્થાની અંદર જ છે. આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે એમાં જ રહે. તેને મુક્ત કરવો હોય તો એને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય છે. તારે મુક્ત કરવો હોય તો મુક્ત થાય ક્યારે? તો આની ઉર્જા કેવી કરવી પડે? કાં શૂન્ય કરવી પડે અને કાં ધન કરવી પડે. તો શૂન્ય કરવા માટે શું કરવું પડે? આના જેટલી જ ઉર્જા પ્લસ કરીને આપી દઉં તો પ્લસ G M અને છેદમાં આર. આટલી ઉર્જા આપી દો એટલે આની કુલ ઉર્જા થઈ જાય 0. અને કુલ ઉર્જા 0 થઈ જાય તો હવે આ પદાર્થ ટૂંકમાં અહીંયા ન રહે, સીધો ક્યાં વહી જાય? ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થાય. એટલે બહારથી આટલી ઉર્જા તમારે આપવી પડે. પણ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપજો. આમ ઘા કરવો પડશે એટલે ગુરુત્વાકર્ષણ કુલ ઉર્જા શૂન્ય થઈ જાય. કુલ ઉર્જા શૂન્ય થઈ જાય એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી શું થઈ જાય? સીધો મુક્ત થઈ જાય. આટલી ઉર્જા આપવી પડે તો શૂન્ય ઉર્જા થાય એની કુલ, અને કાના કરતાં વધારે આપું તો ઉર્જા એની ધન થાય. અને આ પદાર્થ છે બહાર વહી જાય ક્ષેત્રમાંથી. તો એમાં લઘુત્તમ ઉર્જા કેટલી આપવી પડે બહાર લઈ જવા માટે? બરાબર, મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. તો લઘુત્તમ ઉર્જા આટલી આપવી પડે. તો એને કહેવામાં આવે છે પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા કહેવાય છે. એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થની કુલ ઉર્જા તમે મેળવો એ ઋણ મળશે ને એટલું જ હું પ્લસ કરીને લઈ લઉં અને નિષ્ક્રમણ ઉર્જા થઈ ગઈ. પણ સ્થિર પદાર્થ હોય તો એના માટે આ સૂત્ર સાચું. પણ માની લઉં કે એની અંદર જ કે પદાર્થ માની લો કે પૃથ્વીની સપાટીની આસપાસ ગતિ કરતો હોય. આ પૃથ્વી હોય, ત્રિજ્યા એની આરી, દળ એનું એમી, આ પદાર્થ.
અને ગતિ કરે જ છે, બરાબર. ગતિ કરતો પદાર્થ તમારે આ આપેલો તો એની પાસે ગતિ ઉર્જા હોય 1/2 mv², સ્થિતિ ઉર્જા છે -GMEM/RE, બરાબર છે. આટલી ઉર્જા, તેની કુલ ઉર્જા મળશે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા -GMEM/RE. આ કેવી મળશે? ઋણ મળશે. સાદું રૂપ આપી દેવો ને આનું તો ઋણ મળશે. અને એટલી જ ઉર્જા તમે ધન કરીને લઈ લ્યો તો એ શું થઈ જાય? એની નિષ્ક્રમણ ઉર્જા થાય. આ ઋણ મળે એટલે ધન આપી દો, કુલ ઉર્જા 0 થઈ જાય અને પદાર્થ બહાર વહી જાય. એટલે ત્રીજી વસ્તુ મેં લખીશ કે જો પદાર્થ સ્થિર હોય ને તો જ ઉપરના સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરવો, નકર લઈ લેજો સૂત્ર બદલી જાય, બરાબર. સૂત્ર બદલી જાય નકર. પણ જો ગતિમાં હોય તો તમારે શું કરવાનું? એની કુલ ઉર્જા મેળવવાની. આ કુલ ઉર્જા મેળવવાની મળશે ઋણ, અને એ ઉર્જા મળે એટલી જ ઉર્જા તમે શું કરવાનું? પ્લસ કરીને લઈ લ્યો, તેને નિષ્ક્રમણ ઉર્જા કહેવાની. એટલે બે રીત છે મારી પાસે ઉર્જા મેળવવાની. જો પૃથ્વીની સપાટી ઉપરનો સ્થિર પદાર્થ હશે તો ડાયરેક્ટ ટૂંકમાં સૂત્રનો ઉપયોગ કરી લઈશ. પણ જો પૃથ્વીની સપાટી ઉપર ગતિ કરતો પદાર્થ હશે, નિષ્ક્રમણ ઉર્જા મારે જોતી હશે, તો હું પહેલા એ પદાર્થની ગતિ ઉર્જા મેળવીશ, પછી પદાર્થની સ્થિતિ ઉર્જા મેળવીશ, પછી પદાર્થની કુલ ઉર્જા મેળવીશ, અને ઋણ હશે અને એ જે ઉર્જા આવે એટલી હું પ્લસ કરીને લઈશ, એને હું નિષ્ક્રમણ ઉર્જા નામ આપીશ. બરાબર. ગતિ કરતો પદાર્થ તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકીને સાદું રૂપ ના આપી દેતા ક્યાં? બરાબર. એમાં ગતિ ઉર્જાનો ઉલ્લેખ જ નથી. આ પદાર્થ માત્ર ને માત્ર સ્થિર હોય તો જ આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરજો. પણ જો પદાર્થ ગતિમાં હોય, બરાબર, તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, સરવાળો એની કુલ ઉર્જા આ રીતના મેળવવું જોઈએ. જેને બે જગ્યાએ જુદું થઈ ગયું કુલ ઉર્જા, બરાબર. તો એ ઋણ મળે એટલી પ્લસ કરીને લઈ લો એટલે નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. હાલો, આ પહેલી નોટ અહીંયા કમ્પ્લીટ થાય. મેં તમને નિષ્ક્રમણ ઉર્જા સમજાવ્યું, પછી પૃથ્વીની સપાટી ઉપર સ્થિર પદાર્થ હોય તેની નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર કઈ રીતના મેળવવું એ શીખવાડ્યું. પૃથ્વીની સપાટી ઉપર ગતિ કરતો પદાર્થ હોય તો એની નિષ્ક્રમણ ઉર્જા કઈ રીતના મેળવવી એ રીતે તમને મેં શીખવાડ્યું. રેડી? હવે આના પછીના લેક્ચરની અંદર ટૂંકમાં નોટ 2